રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે કોંગ્રેસના ધરણા। રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા ત્યારે થઈ ધરપકડ। મહિલા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા જયાબેન સોનીની ધરપકડ। રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની ધરપકડ। રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોરની ધરપકડ। કોંગ્રેસના આગેવાન શંકર મોતીની ધરપકડ। નગર સેવક પૂર્વ સુભાષ મકવાણાની ધરપકડ। અન્ય કોંગ્રેસના આગેવાનોની ધરપકડ। પોલીસ દ્વારા તેમને રિટર્ન કરી અન્ય જગ્યાએ લઈ જવાયા। આજે અમે રાધનપુર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। અમારો ધરણાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ગાંધી ચિંધ્યા માર્ગે હતો કે રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરે એવી માંગ સાથે અમે અહીંયા બેઠા હતા। આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જ્યારે રાધનપુરમાં આવી રહ્યા છે ત્યારે અમે એમની આગળ જઈને એક માંગ કરવાના હતા કે અમારા તાલુકામાંથી તમે અહીંયાથી ચૂંટાઈને મોટા તમારી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, તો અહીંના સ્થાનિક લોકોની અને અમારી બધાની લાગણીને માગણી હતી કે રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે। એ અમારી લાગણીને માગણીને લઈને અમે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેને લઈ અને અત્યારે આ સરકાર જુઓ તમે કેટલી ડરી રહી છે કે સરકારે તાત્કાલિક હજુ અમે પોતાનો કાર્યક્રમ ત્યાં અમે સ્થળ ઉપર પહોંચ્યા બી નથી અને રસ્તામાંથી અમને સીધા ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં અમને બેસાડી દેવામાં આવ્યા છે। તો સરકાર કરવા શું જઈ રહી છે? જ્યારે કોઈ પબ્લિકનો મુદ્દો જ્યારે અમે ઉઠાવીએ છીએ આવા મુદ્દાઓ પણ અમને ઉઠાવવા દેતી નથી, મોઢા બંધ કરી દેવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિ બોલી શકતું નથી, એનું નાક દબાવવામાં આવે છે। ખરેખર આ જે સરકાર છે અમને ખુદને શરમ આવે છે કે આવી સરકારને કઈ રીતનું આ સરકારનું સંચાલન ચલાવી રહી છે કે જેઓ ડરી અને અમને અહીંયા આટલા કાર્યકર્તાઓને ડિટેન કરાવવામાં આવ્યા છે। રોજ રાધનપુર શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે રાધનપુર જિલ્લો ન બનાવવા માટે અમે એક પ્રતિક ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને આજે આવવામાં પાછું આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ પણ અહીંયા આવે છે, એટલે અમારે તો ખાસ આ કહેવાનું એ છે કે રાધનપુરને જિલ્લો બનાવવો પડે। રાધનપુરમાં તમામ પાયા પ્રકારની સુવિધાઓ છે, પાયાની સુવિધા આરોગ્યને લગતી હોય, શિક્ષણને લગતી હોય, તમામ પ્રકારની પાયા અત્યારે રાધનપુર સજ્જ છે। તો રાધનપુરને જિલ્લો ન બનાવી અને રાધનપુરને મોટો અન્યાય કર્યો છે, તો એ બાબતે અમે સમગ્ર કોંગ્રેસ પક્ષની ટીમ, મહિલા કોંગ્રેસ પક્ષ તેમજ ચૂંટાયેલા સદસ્ય, પૂર્વ સદસ્યો તમામ આજે એક પ્રતિક ધરણા કાર્યક્રમ કર્યો હતો। તો આજે આ બાબતને પોલીસને તેમજ રાજ્ય સરકારને જાણ થતાં અમારા લોકોને તમામની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે મને રાધનપુર પોલીસ સ્ટેશનમાં અહીંયા બધાને તમામને ધરપકડ કરીને અહીંયા ગોંધી રાખેલ છે। શું નામ તમારું? સુભાષભાઈ ભોજાભાઈ મકવાણા, રાધનપુર નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર।